અભિમાન કોઈનું રહેતું નથી. તૂટતા પહેલાં ગલ્લાને પણ એવું લાગતું કે બધા પૈસા મારા છે. અહંકારને લઈને ખૂબ જ સરસ એક વાર્તા છે. એક વખત શ્રીકૃષ્ણ દ્વારિકામાં પોતાની પત્ની સત્યભામાની સાથે બેઠા હતા. ત્યારે સત્યભામાએ વ્યંગમાં હસતા હસતા શ્રીકૃષ્ણને પૂછ્યું, તમે ત્રેતાયુગમાં રામના રૂપમાં અવતાર લીધો હતો, ત્યારે તમારી પત્ની સીતા બની હતી, તે મારાથી પણ વધારે રૂપવાન હતી? શ્રીકૃષ્ણ સત્યભામાનો પ્રશ્ન સાંભળીને કંઈક કહેવાના હતા, ત્યાં જ ગરુડે પણ તેને પ્રશ્ન કર્યો, પ્રભુ, આ સંસારમાં બીજું કોઈ છે કે જે મારાથી પણ ઝડપી ઉડી શકે? ત્યારે સુદર્શન ચક્રએ પણ પ્રશ્ન કર્યો, ભગવાન, મારાથી જ તમે ઘણા શત્રુનો નાશ કર્યો છે, શું મારાથી પણ વધારે શક્તિશાળી કોઈ છે? આ ત્રણેયના પ્રશ્નનો સાંભળીને ભગવાન શ્રીકૃષ્ણ જાણી ગયા હતા કે આ ત્રણેયને અહંકાર આવી ગયો છે. આ અહંકારથી તેને મુક્ત કરવા જરૂરી છે. શ્રીકૃષ્ણએ એક યુક્તિ કરી. શ્રીકૃષ્ણએ ગરુડને કહ્યું કે તું હનુમાન પાસે જા અને તેને કહેજે કે ભગવાન રામ અને સીતા તારી રાહ જોવે છે. ગરુડ દેવતા આ સાંભળીને તરત જ ચાલ્યા જાય છે. શ્રીકૃષ્ણએ સત્યભામાને પણ કહ્યું, જ્યારે હનુમાનજી આપણા દર્શન માટે આવે ત્યારે સીતાના રૂપમાં તૈયાર થઈને તેની સામે આવજે. સાથે સાથે સુદર્શન ચક્રને પણ આદેશ આપ્યો કે તું મહેલના પ્રવેશદ્વાર ઉપર ચોકીદાર બનીને રહેજે અને ધ્યાન રાખજે, મારી આજ્ઞા વિના મહેલમાં કોઈ ન આવે. સુદર્શન ચક્ર તરત જ માની ગયું. દરવાજા ઉપર ઊભું રહી ગયું. ત્યાં શ્રીકૃષ્ણ ભગવાન રામના રૂપમાં આવી ગયા અને બીજી બાજુ ગરુડદેવ હનુમાનજીની પાસે પહોંચી ગયા અને હનુમાનજીને કહે છે, વાનર શ્રેષ્ઠ, પ્રભુ શ્રી રામ અને માતા સીતા તમને દ્વારિકાના દરબારમાં બોલાવે છે. તમે મારી સાથે ચાલો, હું તરત જ તમને પહોંચાડી દઈશ. હનુમાનજીએ નમ્રતાથી કહ્યું, તમે આગળ ચાલો ભાઈ, હું આવું છું. ગરુડે વિચાર્યું કે હનુમાનજી કેટલા ઘરડા છે, ખબર નહીં ક્યારે પહોંચશે. મેં તો મારા પ્રભુની આજ્ઞાનું પાલન કર્યું છે, હવે તેને જ્યારે આવવું હોય ત્યારે આવશે. આવું વિચારીને તે ઉડવા લાગે છે. ગરુડ જ્યારે દ્વારકા પહોંચે છે તો તેણે જોયું કે હનુમાન તેનાથી પહેલાં પહોંચી ગયા હતા. ગરુડનું મસ્તક શરમથી નમી ગયું. હનુમાનજી આગળ જાય છે અને શ્રીકૃષ્ણને રામના અવતારમાં જોઈને પ્રણામ કર્યા. શ્રીકૃષ્ણએ કહ્યું, હનુમાન, તું અંદર કેવી રીતે આવ્યો? શું કોઈએ તને દરવાજા ઉપર રોક્યો નહીં? તે જ વખતે હનુમાનજીએ સુદર્શન ચક્રને પોતાના મોઢામાંથી કાઢીને બહાર મૂકી દીધું. હનુમાનજીએ કહ્યું, પ્રભુ, તમને મળવા માટે મને કોણ રોકી શકશે? ચક્રએ થોડી મહેનત કરી હતી, તેથી જ તો મેં તેને મોઢામાં દબાવી દીધું. ભગવાન હસવા લાગ્યા. સત્યભામા ત્યારે સીતાના રૂપમાં હનુમાનજી સામે બેઠા હતા. હનુમાનજીએ તરત જ શ્રીકૃષ્ણને કહ્યું, હે પ્રભુ, તમને તો હું ઓળખું છું, તમે શ્રીકૃષ્ણ છો અને મારા પ્રભુ. આટલું સાંભળીને સત્યભામાની આંખોમાં આંસુ આવી ગયા અને તેનો અહંકાર ભાંગી ગયો. સાથે સાથે સુદર્શન અને ગરુડ પણ શરમાઈ ગયા અને તેને સમજાઈ પણ ગયું કે તે અહંકારમાં આંધળા થઈ ગયા છે, જેનું તૂટવું ખૂબ જ જરૂરી હતું. તે ત્રણેય ભગવાનની લીલાને સમજી ગયા. મિત્રો, કોઈનો અહંકાર તોડવામાં ભગવાન સમય નથી લગાડતા. અહંકાર કોઈનો પણ રહેતો નથી. કેટલી સરસ વાત કહી છે કોઈકે. અહંકારમાં ત્રણ ગયા, ધન, વૈભવ અને વંશ. ન માનો તો જોઈ લો, રાવણ, કૌરવ, કંસ. ફરીથી મળીશું મિત્રો આવતા વિડીયોમાં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો, હસતા રહેજો અને હંમેશા ખુશ રહેજો.